જય મુરલીધર મિત્રો, તો થઈ ગયો છે અમારો શિમલાનો ડે 2 સ્ટાર્ટ. નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અમે. અમારી હોટલ રેડી છે. રસ્તામાં છે છોલે ભટુરે, પોહા, ટી, આવું કંઈક કેફે છે. જો બધાને ભૂખ એવી લાગી છે ને એકબીજાને સામું નથી જોતા. તો મિત્રો, નાસ્તો પતાવીને ગાડી હજી નહોતી આવી ત્યાં સુધી અમે થોડી ઘણી રીલ્સ બનાવી. તો ગાઈઝ, ડે 2 માં આજે પહેલા લેવાનું છે કુફરી, અને એની પહેલા જે આ પોઈન્ટ તમે જોઈ શકો છો, ગ્રીન વેલી પોઈન્ટ, એકદમ ગ્રીન ગ્રીન બધું છે. અને અમારી ટીમ પણ આજે જો રેડી થઈ ગઈ છે. તો અમે બધા અહીંયા સોડા પીવા ઉભા રહ્યા છીએ. તો હવે કોલ્ડ ડ્રિંક્સ તો બધું પીવાઈ ગયું છે અને નીકળી ગયા છીએ. તો રસ્તામાં લીધી છે એનું ફ્રૂટ ચેરી. તો અહીંયા ઉપરી આવી ગયા છે કુફરીમાં, અને હોર્સ રાઇડિંગ અને બધી રાઇડિંગ્સના અલગ અલગ ટુરિઝમ પાસે પેકેજ છે. જો અમારા કિશનભાઈ પેકેજ સમજવા ગયા છે ને અમે બધા અહીંયા વેઇટ કરીએ છીએ રાઇડિંગ્સ માટે. તો ગાઈઝ, પેકેજમાં તો આટલી વસ્તુ કીધી છે. હવે જોઈએ રિયલમાં કેટલી વસ્તુ અમને કરાવે છે. પેકેજ 1500 રૂપિયાનું છે, જોઈએ છે. તો મિત્રો, આવા કંઈક ત્યાંના ઘોડા છે, તમે જોઈ શકો છો. મને તો ઘોડા નથી લાગતા, તમને શું લાગે છે એ કહેજો. ઘોડા પર બેસીને આપણી સવારી નીકળી. કેટલા કેવી સવારી લાગે છે પિયુ વ્લોગર આહિર? બહુ મજા આવે છે. ફર્સ્ટ એક્સપીરિયન્સ પણ ગજબનો. આવી તો સવારી મેં કોઈ દિવસ નથી જોઈ. શીતલ, તને મજા આવે ને? ઘોડા ઉપર બેઠા, ગધા ઉપર? ઘોડા ઉપર કે ઘોડા ઉપર ગધેડા? છૂટો છે મારે ઘોડો તારી બાંધેલો જો. તો મિત્રો, રેઢા રાજ છે હો. બાકી ગમે એમ ઘોડા એની મેળે હાલવા માંડે. એનો જે ચાલક છે એ તો ફોનમાંથી જ નવરો નથી. તો બધાય તો મિત્રો, આવી રીતે કંઈક રાઈડ હોય ત્યાં બધા ઘોડાને એવું બધું અવેલેબલ જ હોય. ઘોડા ઉપર જ નહીં આવવાનું, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, કારણ કે એટલો પહાડી રસ્તો છે જેમાં આપણે વોકિંગ તો કરી જ ના શકીએ. જો પાછળ આવી રીતે જ અમે આવ્યા છીએ. ઘોડા પરથી આવીને અહીંયા ફોટોશૂટ માટે કાળા કાળા આપણે જ્યાં ભેંસ કહેવા અહીંયા યાક છે, અહીંયા ફોટો પડાવવાનો આવે છે. આપણી પલટન પાછળ આખું કઈ દેખાતી જ નથી. કોઈને દેખાણી તો મને કહીજો. बोलते हैं आलू टीटी, आलू टिक्की खाना है तो राजकोट खाना पड़ेगा. નાસ્તામાં મગાવી છે આલુ ટિક્કી. હવે જોઈએ છે એનો ટેસ્ટ કેવો છે. કુફરી ફન વર્લ્ડ. ઘોડા ઉપરથી આવીને સીધા આપણે જાય છીએ ફર્સ્ટ એડવેન્ચર રાઈડ ઝીપ લાઇનમાં. ગાઈઝ, ઝીપ લાઇન એક્ટિવિટીઝમાં બહુ બધી મજા આવી અને બધા એન્જોય કરે છે, ચિલ્ડ્રન્સ એન્ડ બધા. बहुत बढ़िया. पहुंची गए.
આપણે હવે ઝીપલાઇન ને બધું કમ્પ્લીટ કરી અને નીચે ઉતરાતા ત્યારે તો ચાલીને ગયા હતા, પણ હવે આપણે એનર્જી હાવ લૂઝ થઈ ગઈ એટલે જીપ્સીમાં બેઠા હી. જો તો મિત્રો હવે કુફરી ડન કરીને નીકળી ગયા છીએ ઝાકુ જવા માંડે. નીચે ઉતરવાનું છે હવે પાછું, જેટલું ચડ્યા હતા એટલું જ પાછું નીચે ઉતરીને ઝાકુ તરફ જવાનું છે. હવે કંઈક ત્યાંના રસ્તા છે શિમલાના. આવી ગયા છીએ ઝાકુ રોપવે, બાલાજીના દર્શન કરવા માટે. તો મિત્રો રોપવેનો તો કંઈ મેળ પડ્યો નહીં. ઇકોવાળાએ કીધું છે કે ઉપરથી આપણા ઇકો જાય છે તો ત્યાં સુધી હાલવાનું છે. તો પહોંચી ગયા મિત્રો ઝાકુ ટેમ્પલ. જોઈ આવું છે કઈ ઝાકુ મંદિર શિમલા. તો મિત્રો આખી હનુમાન ચાલીસા તમે જો ઉપર લખેલી છે. આખી હનુમાન ચાલીસા પૂરી થાય ત્યારે હનુમાનજીનું મંદિર આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે ઝાકુ ટેમ્પલ પહોંચી ગયા, કારણ કે એટલું બધું દૂર છે આ ટેમ્પલ અને રોપવેમાં અને માન અહીંયા મળે છે. જુઓ ને, જય બાલાજી. તો ગાઈસ ડે 2 નો આજે સાંજ પડી ગઈ છે ને અમે આવ્યા છીએ પકોડી ખાવા. અહીંની પાણીપુરી બેસ્ટ આપણા રાજકોટ જેવી મળે છે, બાકી તો બધે પૂરી તળેલી ને એવી જ હોય છે અહીંની. તો મિત્રો ઝાકુએથી પાછા રિટર્ન આવીએ એટલે પાછો મોલ રોડ શિમલાનો આવે જ વચ્ચે. તો અમે મોલ રોડથી નીકળ્યા તો આવો કંઈક નજારો છે. આગલા દિવસનો તો વરસાદ ને અંધારું થઈ ગયું હતું એટલે કંઈ વ્યૂ આવ્યો નથી. તો આવો કંઈક નજારો છે ચર્ચનો, મોલ રોડનો અને ત્યાંની જગ્યાનો, ગાર્ડન ને બધું. કાલ આવા ટાઈમે આપણે તો મોલ રોડેથી હવે આવી ગયા છીએ હોટલે અને ડિનર લેવા માટે રેડી. બધાના મોઢા જો થાકીને આજની એડવેન્ચર રાઇડ્સ બધાના મોઢા ઉપર દેખાય જો. તો ડે 2 અહીંયા અમારો કમ્પ્લીટ થાય છે અને આ છે ડે 3 નો મોર્નિંગ વ્યૂ. તો ડે 3 માં અમે શું એક્ટિવિટી કરી એ વ્લોગ નેક્સ્ટ વ્લોગમાં બધું તમને જોવા મળશે. તો જોડાયા રહ્યો ત્યાં સુધી મિત્રો. બાય, સી યુ, ટેક કેર.